ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બરમિયાવડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સામે પોક્સો હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધાયો. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બરમિયાવડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. સગીરાના માતા પિતાએ ડાંગના બરમિયાવડ પ્રાથમિક શાળાના લંપટ શિક્ષક મધુ રાઠોડ સામે સાપુતારા પોલીસ મથકમાં પોક્સોની ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી નાસી છૂટેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યો હતો. વધુ માહિતી આપી ડાંગના ડીવાયએસપી એસજી પાટીલે. રોજ એક સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં બરમિયાવડ ગામના જે શિક્ષક છે, મુખ્ય શિક્ષક મધુભાઈ રાઠોડ કરીને, એમણે એક હોસ્ટેલમાં માનદ સેવા પણ આપે છે. તો હોસ્ટેલની જે છોકરીઓ જે છે એ પૈકી એક બાળાનું એમણે શારીરિક શોષણ કર્યું છે એવી ફરિયાદ દાખલ થતાં IPC 376 તેમજ પોક્સો એક્ટ હેઠળની કલમ લગાડીને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આરોપીને જ્યારે ખબર પડી કે આ ગુનો દાખલ થયો છે ત્યારથી એ ફરાર હતો. એની ધરપકડ માટે પોલીસની 4 ટીમ, જિલ્લા પોલીસની 4 ટીમ બનાવવામાં આવી હતી. SP શ્રી યશપાલ જગણિયા સાહેબના માર્ગદર્શન હેઠળ એ 4 ટીમના જે સભ્યો છે, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્પેશિયલ સ્કોડ તેમજ લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને ખાસી મહેનત કરીને પછી એને ગઈકાલે સાંજે પકડી પાડવામાં આવેલો છે. મોડી રાત્રે એની ધરપકડ, ઓફિશિયલ ધરપકડ બતાવવામાં આવી છે અને એની તપાસ અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બાલિયા સાહેબ કરી રહ્યા છે. બરમિયાવડ ગામે જે બનાવ બન્યો છે એ 7-8 દિવસ પહેલાંની ઘટનાની વાત કરે છે. ત્યાં સુધી જે ભોગ બનનાર જે બાળા છે એ એનાથી ડરીને એણે બહુ મોડેથી જાહેરાત કરી હતી અને મા બાપને જાહેરાત કરતાં મા બાપ પૈકી માતાએ ફરિયાદ આપી છે અને એની તપાસ અત્યારે બાલિયા સાહેબ કરી રહ્યા છે.